દર્શક મિત્રો, આજે ગાયત્રી ચેતના કેન્દ્ર આણંદ ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની ખેડા ઉપઝોન અંતર્ગત આણંદ ખેડા જિલ્લાના ભારતીય સંસ્કૃતિના તાલુકાના સંયોજકો, જિલ્લા સંયોજક અને પરિવારો સાથે એક અગત્યની મીટિંગ યોજવામાં આવી અને આજે આપણા ખેડા ઉપઝોન અને જેમણે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માટે અથાગ પરિશ્રમ કરી અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાને અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું જેમણે શ્રેષ્ઠ કામ કર્યું છે એવા આપણા ખેડા ઉપઝોનના ભાઈ શ્રી જશુભાઈ છે. આવો એમની પાસેથી જાણીએ કે ભારતીય સંસ્કૃતિનું શું મહત્વ છે અને આ પરીક્ષા કેમ લેવામાં આવે છે. ભાઈ શ્રી જશુભાઈ. જશુભાઈ પ્રજાપતિ, ખેડા ઉપઝોન સંયોજક. ગાયત્રી પરિવાર જે સપ્તસુત્રી કાર્યક્રમ ચલાવી રહ્યો છે એ અંતર્ગત એક કાર્યક્રમ છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, કે જેની અંદર 8 થી શરૂ કરી અને 12 સુધી અને કોલેજ સુધી આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા લેવાનો મુખ્ય હેતુ બાળકોનામાં નૈતિક મૂલ્યોનો વિકાસ થાય. તો આ માટે આજે ખેડા ઉપઝોનમાં આવતા 2 જિલ્લા, ખેડા અને આણંદ જિલ્લાના લગભગ 18 તાલુકાઓના 18 સંયોજકોની સાથે 2025ના ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાને આયોજન માટેની મીટિંગ આજે મળી હતી, જેમાં અત્યાર સુધી જે કાર્યો થયા એ કાર્યોની ચર્ચા અને હવે પછી આપણે કેવી રીતે કામ કરવું બંને જિલ્લાએ સાથે મળી એના કેટલાક નિયમો સાથે આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વિગતે ચર્ચા કરવામાં આવી. ખોટા ઉપઝોનનો એક ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો કે ઉપઝોનમાં બંને જિલ્લામાંથી 51,000 બાળકોનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તો આ બાળકો સુધી કેવી રીતે પહોંચવું અને પરીક્ષામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એની વિગતે ચર્ચા કરવામાં આજની મીટિંગમાં આવી અને આ મીટિંગનું આયોજન આ રીતે કરવામાં આવ્યું. ખૂબ ખૂબ સરસ. ભાઈઓ બહેનો, આપણી પાસે આણંદ જિલ્લાના ભારતીય સંસ્કૃતિના કન્વીનર ભાઈ શ્રી સ્નેહલભાઈ પણ ઉપસ્થિત છે. તેઓએ પણ આ ભારતીય સંસ્કૃતિનો જ્ઞાન પ્રચાર પ્રસાર વ્યાપક સ્તર પર કેવી રીતે થાય અને આણંદ જિલ્લાની અંદર વધુમાં વધુ બાળકો કેવી રીતે પરીક્ષામાં બેસે એના માટેનું પણ પ્લાનિંગ કર્યું છે. તો આવો એમની પાસેથી પણ જાણીએ કે સ્નેહલભાઈ, આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવાનું કારણ શું છે અને આજે સમાજની અંદર અને બાળકોની અંદર જે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન લુપ્ત થતું જાય છે એને કેવી રીતે જાગૃત કરી શકાય. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંતર્ગત આણંદ અને ખેડા ઝોન કક્ષાની આજે મીટિંગ યોજાય એમાં દરેક તાલુકા સંયોજક શ્રીને આપણે નવો ટાર્ગેટ અને સાથે સાથે વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે. પહેલામાં પહેલું, બાળકો નિષ્ઠાવાન, વ્યસન મુક્ત અને આવા ભારત દેશને અતિ ઉત્તમ બાળકો મળે, નવી પેઢી ભારત દેશને ઉપયોગી થાય તેવી પેઢી ઘડાય તે માટે આપણે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરી રહ્યા છે. આગળ આવો પ્રયત્ન કરીએ તો દેશને સારા નિષ્ઠાવાન વ્યક્તિઓ મળી શકે. દર્શક મિત્રો, આપણી પાસે પીઢ અને અનુભવી ગાયત્રી પરિવારમાં અને ગુરુદેવને પૂર્ણ રૂપે સમર્પિત મોગરી ગાયત્રી શક્તિપીઠ અને આણંદ જિલ્લા ગાયત્રી પરિવારના મોભી એવા ડોક્ટર ભરતભાઈ છે. એમની પાસેથી પણ જાણીએ કે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વિશે આપ શું કહેવા માંગો છો. નમસ્કાર. અત્યારે ખૂબ જરૂર છે. આપણે સંસ્કૃતિ નહીં જાળવીએ તો આપણે ટકવું અઘરું પડે. જે સમાજ પોતાની સંસ્કૃતિ જાળવતો નથી એ સમાજ લાંબુ
ટકી શકતું નથી. આપણે આપણા બાળકોને ભારતીય સંસ્કૃતિનું જતન કરવા માટે પ્રતિબદ્ધ થઈ. દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દ્વારા આપણે અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. આજની જે ખેડા આણંદ જિલ્લાની ઝોન લેવલની મિટિંગ હતી એમાં નવા લક્ષ્યાંકો સાથે નવો નિર્ધાર કરીને આજે મિટિંગ પૂર્ણ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુને વધુ બાળકો ભારતીય સંસ્કૃતિથી જોડાય, આપણી સંસ્કૃતિને વધારે સારી રીતે જાણી શકે તે માટે બધા સૌ પ્રયત્ન કરીશું એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. સાથે સાથે ખેડા જિલ્લા ભારતીય સંસ્કૃતિના સંયોજક ભાઈ શ્રી જયંતિભાઈ પણ છે, તો એમની પાસેથી પણ જાણીએ કે આપ અત્યાર સુધી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રચારના પ્રસાર માટે અનેક સ્કૂલોમાં ગયા છો, તો તમારો અનુભવ શું છે? ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દરેક ની અંદર શિક્ષક પોતાની સંતાનોને પોતાના વિદ્યાર્થીઓને સંસ્કારીઓને પ્રાણવાન બને એટલા માટે દરેક શાળાના શિક્ષકો આ પરીક્ષા ઈચ્છતા હોય છે. તેમ છતાં ક્યારેક ક્યારેક સમયે ની અનુકૂળતા ન હોય, પરિસ્થિતિ અનુકૂળ ન હોય એના કારણે ક્યારેક વિદ્યાર્થી ભરતી પર રહી જતા હોય છે. પરંતુ છતાં કોઈ વિદ્યાર્થી હોય છે અને